હેલો. હેલો. મોરબી તિરુપતિમાં જ બોલો. હા બોલો. અ, સુરતથી એક કોરિયર આવ્યું છે મારે સામાકાંઠે વૃંદાવનમાં, બરાબર આપણે મોરબી. હમ તેમાં થોડુંક ડ્રાય ફ્રૂટ ને ખજૂર ને એવી બધી વસ્તુ હતી અલગ અલગ. હમ અમે વિડીયો ઉતાર્યો છે. એ તો શું કહે કે બહાદુર સીધો સિક્યુરિટી ગેટથી અંદર દઈ ગયો, એટલે પેલા ચેક નહોતું કર્યું, પછી એટલે તોડ્યું સો હમ મેચ છે. હમ તોડતા આમાં જેટલા પેકિંગ હતા બધા, એટલે બધા પેકિંગમાંથી વસ્તુ ઓછી છે ને બધાય તોડેલા છે. ઉપરનું પેકિંગ એ વીક હતું. હમ સુરત વાળાને ફોન કર્યો કે મોરબી વાળા ઉપર ઠાલવે છે. ત્યાંથી સેન્ડર છે ત્યાં એ ઓફિસે જાય છે, તો કે એ બધું મોરબી વાળાનો વાક છે, તો કેસ કોબાડા કરો એ મોરબી વાળા ઉપર કરો, એ અમારે કઈ ન લેવા દેવા હોય. એટલે હવે આની હમ જવાબદારી કોણ લે છે? તમને વિડીયો કહેતા જ નાખી દઉં અને તમે ઘરે આવીને જોઈ જાવ આ વસ્તુ. વિડીયો સુરત વાળાને તમારે નાખી દેવાનો, કારણ કે ત્યાંથી આવ્યું હોય. અમે એમને અત્યારે માજો જે આવ્યું જો અને અત્યારે મોકલી દીધું હોય. વડીલ, સુરત વાળાને તો હું કહે કે મારે ગાળે નીકળી ગઈ, તો એને તો મને વાકમાં લીધો, તમે ગાળ દીધી એટલે કઈ ન થાય. એટલે મેં તો કીધું તો તારી માં નો હું કહું. આ તો હું તમને એવી રીતે નહીં, આ તો સીધું શકો. એ માણા એ હરામી પણ આવી કરે છે, એ કસ્ટમર નું ધ્યાન નથી લેતો. એને એમ કહી દીધું હોત ને કે ભાઈ જે છું એ અમારી ભૂલ, તિરુપતિ ને આમ છે તેમ છે, તો વાત પતી ગઈ હોત. પણ એને ઉપરાણું એવી રીતે લીધું ને કે હવે એનું મારે સોલ્યુશન જોઈએ છે. સમજ્યા તમે? એટલે એમાં શું છે સાહેબ, નહીં જો સાહેબ, તમે સમજો વડીલ, તમે સમજો, તમે મોટી ઉંમરના સમજતા છો કે આવી વસ્તુ અમે તિરુપતિનો દર વખતે હું છે ને કહેતા હું તમને સ્લીપું નાખું. અમે તિરુપતિમાં જ વસ્તુ લેવડ દેવડ કરી, ક્યારે કરતા હોય ખાવા પીવાની વસ્તુ. કઈક શું કહેવાય કે ઓલું વ્યવસ્થિત લાગતું હોય ત્યારે ને. પણ આવી રીતે હવે તમે જોવો ખરા, બધા પેકિંગ તોડેલા. પિસ્તાનું એલી તોડેલું છે ને, પિસ્તા થોડાક છે ખાઈ ગયા છે, ફોફા અંદર પીડ્યા. જો તો ખરા તમે આવું હોય યાર કઈ. એમ નહીં, આ કઈ માપી મેળે વસ્તુ છે. ઓલી કાજુ નથી, કાજુ એટલા એવા જ છે. નહીં, બદામની ક્વોન્ટિટી પડી, કાજુ નથી. જો અંદર ખાલી ખોખા જ છે, ખાલી તોડેલી કોથળીઓ.